નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7ની અંદર આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે 2025-26ના વર્ષ માટે જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1ની અંદર પાના નંબર 83 થી 88 ઉપર વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર 1 વનસ્પતિમાં પોષણ જે પાઠ આપવામાં આવ્યો છે તેનું આપણે આ વિડીયોમાં સચોટ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ 1 છે વનસ્પતિમાં પોષણ, જેની અંદર પ્રશ્ન 1 છે। નીચે આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ છે એ મિત્રો અહીંયા જે બોક્સ આપેલું છે તેમાં લખવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન 1 છે, બધા જ સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો અહીંયા મિત્રો આવશે બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બી એટલે કે સૂર્ય છે। બીજું, વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે? તો તે પર્ણમાં આવેલું છે। 3, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો આપણો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્રહણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। 4, વાયુરંધ્ર વનસ્પતિને કયા અંગમાં જોવા મળે છે? તો આપણો જવાબ આવશે એ મૂળમાં। 5, ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તો જવાબ આવશે એ મૃતોપજીવી। પ્રશ્ન 2 છે ખાલિયા પૂરો, જેની અંદર પહેલો પ્રશ્ન છે નાઇટ્રોજનના સ્થાપનમાં ખાલિયા નામના બેક્ટેરિયા મદદરૂપ છે? તો રાઇઝોબિયમ। બીજું, વનસ્પતિ દ્વારા તૈયાર થયેલ ખોરાકને ખાલિયા સ્વરૂપે ગ્રહણ પામે છે? તો સ્ટાર્ચ। 3, પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને ખાલિયા કહે છે? તો યજમાન। 4, સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં ખાલિયા પ્રકાશ સંશ્લેષણ કરે છે? તો પ્રકાંડ। 5, કળશપર્ણ ખાલિયા પ્રકારનું પોષણ કરે છે? તો કીટાહારી। પ્રશ્ન મિત્રો 3 છે, ટૂંકમાં જવાબ આપવાના છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે પોષણ એટલે શું? સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે। બીજું, સ્વાવલંબી પોષણ કોને કહે છે? તો મિત્રો પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષોમાં જાતે સર્જી લેવાની પોષક પદ્ધતિ હોય એની સ્વાવલંબી કહે છે। 3, રાઇઝોબિયમ બેક્ટેરિયા કયા વનસ્પતિમાં વસવાટ કરે છે? તો જવાબ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિમાંના મૂળમાં વસવાટ કરે છે। 4, ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? તો ખાતર મારફતે મિત્રો જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે। 5, વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? તો વનસ્પતિમાં વાયુરંધ્ર છે એ વાયુ વિનિમય, પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે છે। 6, ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે? તો મિત્રો જમીનમાં તૈયાર થતો પાક છે એ મુખ્યત્વે જમીનમાંથી અને હવા પાણીમાંથી પોષણ મેળવે છે। પ્રશ્ન મિત્રો 4 છે, તફાવત આપવાનો છે જેમાં સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ। જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે। આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે। જ્યારે પરાવલંબી પોષણ, તો આવી વનસ્પતિઓ ખોરાક માટે વનસ્પતિઓ કે પ્રાણીઓ પર આધાર રાખે છે। આવી વનસ્પતિઓમાં હરિતદ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય હોતું નથી। બીજો પ્રશ્ન છે સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ। તો સ્વાવલંબી પોષણ, જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહે છે। આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિતદ્રવ્ય નામનું રંજક દ્રવ્ય હોય છે। જ્યારે મૃતોપજીવી પોષણમાં સડતા પદાર્થ પર પાચક રસોની સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાંથી પોષક તત્વો શોષે છે। તેમાં મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવે છે। પ્રશ્ન મિત્રો 5 છે, શબ્દ સમીકરણ પૂર્ણ કરો। જેની અંદર તમે જોશો તો કાર્બન ડાયોક્સાઇડ, CO2 પ્લસ પાણી, સૂર્યપ્રકાશની હરિતદ્રવ્યની હાજરીમાં મિત્રો કાર્બોદિત પદાર્થ એટલે કે સ્ટાર્ચ વત્તા ઓક્સિજન ઉત્પન્ન કરે છે। પ્રશ્ન 6 માગ્યા મુજબ જવાબ આપવાના છે। જેની અંદર પહેલો પ્રશ્ન છે જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? તો મિત્રો જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આવે। પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જશે, જેથી મોટાભાગના છોડ મરી જશે। છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણીઓ અને પછી માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે। માનવ જાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે। વાતાવરણમાં છોડ ન હોવાને કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે। બીજો પ્રશ્ન છે શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો મિત્રો રણમાં ઉગતી વનસ્પતિઓ પર પાંદડાની જગ્યાએ કાંટા જોવા મળે છે। તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે।
રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન પણ ખૂબ ઊંચું હોય છે, તેથી વનસ્પતિઓએ ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે. ત્રીજો પ્રશ્ન, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીનહાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો મિત્રો, ફળ અને શાકભાજી પાક માટે ગ્રીનહાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેનાથી પાકની જરૂરિયાત મુજબ વાતાવરણને નિયંત્રણ કરી શકાય છે. તેમાં ભેજની માત્રાને નિયંત્રિત કરી શકાય છે. તેમાં જંતુ અને રોગોનું પણ નિયંત્રણ કરી શકાય છે. ગ્રીનહાઉસમાં ઉચ્ચ ઉત્પાદન અને સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે. પ્રશ્ન 4, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? તો મિત્રો, પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય છે. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે પોષક તત્વો જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે ખાતર જરૂરી છે. પ્રશ્ન 5, જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? તો મિત્રો, જમીનમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્ત્વના છે. વરસાદ અને ખડકોના ધોવાણને લીધે પણ જમીનમાં ખનિજ તત્વો ઉમેરાતા હોય છે. આમ જંગલની વનસ્પતિ પોષક તત્વો મેળવે છે. છઠ્ઠો પ્રશ્ન, કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? તો મિત્રો, કળશપર્ણો એવી જમીનમાં ઉગે છે જ્યાં નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશપર્ણો લીલા પર્ણો ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપની પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડીને તેમનો પાચનમાં ઉપયોગ કરે છે, જે તેની જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે. પ્રશ્ન મિત્રો 7 છે. 7મો પ્રશ્ન છે મિત્રો, કળશપર્ણના કળશમાં ફેરવાયેલા પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશ કરો. તો અહીંયા ઢાંકણ છે મિત્રો, અને આ કળશમાં ફેરવાયેલા પર્ણ છે તે તમે અહીંયા જોઈ શકો છો. આવી રીતે તમારે પણ આકૃતિ દોરી અને નામ નિર્દેશ કરવાનો છે. પ્રશ્ન 8 છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો. તો મિત્રો, હેતુ છે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. સાધન સામગ્રી: કુંડામાં ઉગાડેલો છોડ, કાગળ, પેપર સ્લીપ, બીકર, આલ્કોહોલ, પાણી, આયોડિનનું દ્રાવણ. આકૃતિ તમે જોઈ શકો છો. કાગળ લેવાનો છે અને કુંડામાં ઉગાડેલો છોડ લેવાનો છે. પદ્ધતિ છે, છોડના પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો. આ છોડને 3-4 કલાક સૂર્યપ્રકાશ સામે રાખો. પછી પાનને તોડીને ગરમ પાણીથી ધોઈને તેનું ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ લો. આ પાંદડા પર આયોડિનના દ્રાવણના થોડા ટીપા નાખી તેનું અવલોકન કરો. હવે અવલોકન કરીએ તો અવલોકન કરતાં જણાશે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ ભૂરા કાળા રંગનો થઈ જશે, જ્યારે કાગળથી ઢંકાયેલા ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો જ રહેશે. નિર્ણય: આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. મિત્રો, અહીંયા એક ફકરો આપેલો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં તમે ફકરો જોઈ શકો છો. આ ફકરાના આધારે આપણે પ્રશ્ન નંબર 1 જોઈએ તો વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? તો મિત્રો, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. બીજું, કલ્પનાને વાવેલા છોડ શા માટે સુકાઈ ગયો હતો? તો કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતું ન હતું, તેથી સુકાઈ ગયો હતો. ત્રીજું, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય ખાતર અને પાણીની જરૂર પડે છે. તો આવી રીતે તમે તમારું મિત્રો સોલ્યુશન છે એ સ્વાધ્યાયન પોથીનું કરી શકો છો. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે, અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.